Hello friends, welcome to another lecture series. I am Prakash Virja and now the start of question number 10. આગળના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 9 હતો એ કાઇનેટિક એનર્જી ઓફ રિજિડ બોડી હતો. હવે આપણે એના પછીના લેક્ચરમાં જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 10 કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રેક્ટેંગલ બાર, કે આપણે કોઈ એક સીધી કોઈ પણ પટ્ટી છે કે લોખંડની હોય કે સપોઝ બીજી ક્યાંય હોય, તો એવી પટ્ટી માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું છે. એમાં પાછી બે કન્ડિશન આવશે કે અબાઉટ ધ એક્સિસ પાસિંગ થ્રુ ધ સેન્ટર, કે બારના સેન્ટરમાંથી પસાર થતી હોય અને ક્યારેક સાઈડમાંથી પસાર થતી હોય, એવી બે કન્ડિશન આપણે જોવાની છે. તો અહીંયા તમને ફિગર આપેલી છે, એક બાર છે કે પટ્ટી છે અને વચ્ચોવચ્ચ સેન્ટરમાંથી કોઈ અક્ષ પસાર થાય છે, એના માટેનું આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું છે. તો એ પૂછે કે રેક્ટેંગલ બાર ઓફ માસ એમ છે, કે જે આપેલી પટ્ટી છે એનું માસ શું છે, એમ છે, લેન્થ એલ છે, એન્ડ હેવિંગ અ યુનિફોર્મ ક્રોસ સેક્શન્સ એરિયા સો ઇન ફિગર, કે તમને બધું એક ક્રોસ સેક્શન એરિયા આપેલો છે, ક્ષેત્રફળ પણ આપેલું છે. ટુ કેલ્ક્યુલેટ ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ બાર અબાઉટ ધ એક્સિસ વાય વાય ડેશ, કે વાય અને વાય ડેશના જે અક્ષ છે એ આપણે દોરેલી છે, એ અક્ષને ધ્યાનમાં લઈને આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાનું છે. તો કન્સિડર એન ઇલામેન્ટ ઓફ ધ બાર ઓફ લેન્થ dx એટ ડિસ્ટન્સ x ફ્રોમ O. હવે આપણે પટ્ટીમાં એક સ્મોલ સ્પીસીસ લઈ લઈએ બારનું, જેનું નામ આપણે dx આપ્યું છે. એનું અંતર શું છે, x જેટલું છે. તો ક્યાંથી ઉગમ બિંદુ O થી જે આ dx સ્પીસીસનું છે અંતર કેટલું છે, કે તમે આપેલું છે x જેટલું અંતર આપેલું છે ફ્રોમ એક્સિસ, ફ્રોમ ઉગમ બિંદુ O થી. ઓકે, માસ પર યુનિટ લેન્થ ઓફ બાર ઇઝ, માસ પર યુનિટ લેન્થ એટલે કે માસ છે એકમ લંબાઈ દીઠનું માસ કેટલું છે, કે તો m/l જેટલું છે. ધેરફોર માસ ઓફ ધ ઇલામેન્ટ વિલ બી m/l ઇન્ટુ dx. જે સ્મોલ ઇલામેન્ટનું છે માસ કેટલું થશે, કે m ઇન્ટુ dx એટલે કે ટોટલ છે, અને ઇન્ટુ અપોન લેન્થ આપ્યું છે તો l આપ્યું છે. The moment of inertia of this filament about the axis y dash will be, હવે એનો સ્મોલ ફિલામેન્ટ માટેનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે di લઈ લઈએ. તો માસ શું છે, m/l ઇન્ટુ dx છે, એને x સ્ક્વેર એટલે કે આપણે અંદર r સ્ક્વેર લેતા હતા, અહીંયા કેટલું છે, x સ્ક્વેર છે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું બન્યું છે, di ઇઝ ઇક્વલ ટુ m/l ઇન્ટુ dx ઇન્ટુ x સ્ક્વેર. Therefore, the moment of inertia of the whole bar about the axis y dash can be found out by integration this equation between the limit of plus l/2 થી minus l/2, કે આપણે ઇન્ટિગ્રેશન લેવાનું છે ક્યાંથી ક્યાં લગી, કે અહીંથી ચાલુ કરીને અહીંયા લગી, મતલબ કે અહીંયા આપણે સપોઝ માઇનસ l/2 કહી અને આ બાજુ પ્લસ l/2 કહી, એટલે ટોટલ તમને શું મળી જશે, આ 0 લઈ લે, ઇન્ટિગ્રેશન તમને મળી જાય, એટલે કે સરવાળો કરી નાખો. તો I ટોટલ integration of di is equal to integration of minus l/2 to plus l/2 m/l x square into dx. m/l છે કોન્સ્ટન્ટ છે, 12 લઈ લ્યો, x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું થશે, x³/3, અને ઇન્ટિગ્રેશન લગાડી દો l/2 minus l/2. હવે 3 પણ લઈ લ્યો, કોન્સ્ટન્ટ છે તો 12 લઈ લ્યો, તો m/3l x સ્ક્વેર ની જગ્યા પર લિમિટ મૂકી દો કે l³ હતા તેનો ક્યુબ શું થશે, 8 થશે, માઇનસ માઇનસ પ્લસ l³/8. હવે શું થશે, l³/8 પ્લસ l³/8 એટલે કે 2l³/8 થશે, અને નીચે 4 ઉડી જશે, એટલે કે 2 ને 8 ઉડી જશે, તો શું હશે, છેદમાં તમને 4 મળશે, તો 4 તરીને 12 ml સ્ક્વેર. l પણ અહીંયા કેન્સલ થઈ જશે, એક અહીંયા l કેન્સલ થઈ જશે, અને અહીંયા આવી જશે l³ એટલે કે 2l³/8 આવશે, તો 2/4 અને 2 કેન્સલ થઈ જશે, l³ માંથી l કેન્સલ થઈ જશે, તો શું મળશે, ml²/12. તો એક માર્કમાં યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ બારમાંથી સેન્ટરમાંથી કોઈ પસાર થતું હોય તો એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું મળશે, ml²/12 મળશે. હવે બીજું છે અબાઉટ ધ એક્સિસ પાસિંગ થ્રુ એની એન્ડ, એટલે કે જે અક્ષ છે સેન્ટરની જગ્યાએ કોઈ એક છેડા ઉપર હોય, કે અહીંયા હોય અથવા અહીંયા આપેલી હોય અક્ષ, તો એમાં તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલું મળશે, તો એનું આપ્યું છે ml²/3. ઓકે, તો આ રીતે આપણે એક એક માર્કમાં પણ પૂછાઈ શકે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે, ક્વેશ્ચન નંબર 11, અને થોડોક IMP જેવો છે, કે થિયરમ ઓન મોમેન્ટ ઓફ ઇનર્શિયા
કે થિયરમ આપણે લેવાના છે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના. એમાં પણ બે થિયરમ છે. તો પહેલું આપ્યું છે થિયરમ ઓફ પેરેલલ એક્સિસ, કે એક જ બોડીમાં બે અક્ષ આપેલી હોય પણ એકબીજાને કેવી હોય, પેરેલલ હોય, ત્યારે થિયરમ આપણે શોધવાનું છે. તો જોઈએ, ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ અ બોડી about any axis is equal to the moment of inertia of the body about a parallel axis passing through the center of mass of the body plus the product of the total mass of the body and square of the perpendicular distance between the two axes. શું કીધું છે કે કોઈ પણ બે એક્સિસ હોય એક પદાર્થમાં તો એનું છે બે એક્સ વચ્ચેનું મોમેન્ટમ ઓફ ઇનર્શિયા છે એક પેલી અક્ષનું એ કેટલું હોય, તો કે બીજા અક્ષનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો હોય જ છે. એટલે કે પહેલી અક્ષ અહીંયા શું છે આપણે એ બી છે, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા અક્ષ બીજી અને બે વચ્ચેનું જે લંબ અંતર છે એનું માસ અને એના લંબ અંતર વચ્ચેનો વર્ગનો ગુણાકાર જેટલું હોય છે. તો આ બેનો સરવાળો કર્યો છે અને પ્લસ પહેલાનું છે અક્ષ જેટલું છે માસ મળ્યું છે. તો આ કન્ડિશન યાદ રાખવાનું છે, આપણે આ સાબિત કરવાનું છે. આઈ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઓફ કે એલ પ્લસ એમ એચ સ્ક્વેર, લંબ અંતર આપેલું છે બંને વચ્ચેનું. તો પ્રૂફ જોઈએ કે ઇન ધ ફિગર એ બી ઇઝ ધ એક્સિસ અબાઉટ વિચ અ બોડી ઓફ માસ એમ રોટેટ, કે મેઇન અક્ષ શું છે એ બી છે. પછી કેલ ઇઝ એન એક્સિસ પાસિંગ થ્રુ ધ સેન્ટર ઓફ mass m rotate. KL is the an axis passing through the center of mass of the body and parallel to AB. એમાં પણ KL અક્ષમાં પણ શું છે, સેન્ટર ઓફ માસ આપેલું છે અને એનું કેનું પેરેલલ છે કે AB અક્ષને પેરેલલ સમાંતર આપેલી છે. સપોઝ S is the perpendicular distance between two axes AB and KL. હવે h છે એ બે અક્ષ વચ્ચેનું અંતર આપેલું છે AB અને KL અક્ષ વચ્ચેનું અંતર છે. If Ri is the perpendicular distance of a particle of mass mi from KL, KL થી કોઈ એક પાર્ટિકલ લીધો છે mi, એનું અંતર કેટલું છે, Ri જેટલું છે. રેડી? From KL then I KL. હવે KL અક્ષનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે કે mi Ri સ્ક્વેર થશે, કારણ કે એક જ પાર્ટિકલ આપણે લીધેલું છે. The perpendicular distance of ith particles from the axis AB. હવે એ બી માટે જોઈએ તો Ri પ્લસ h, કારણ કે ટોટલ ડિસ્ટન્સ બે વચ્ચેનું કેટલું છે, h છે, અને ઓલું પાછું જે Ri જેટલું અંતર છે, એટલે બંને અંતરનું તમે મિક્સ કરો તો જે mi પાર્ટિકલનું છે ડિસ્ટન્સ એ બી અક્ષથી કેટલું થશે, તો h વધતા Ri, એટલે ટોટલ તમને mi અંતર મળી જશે. તો એ રીતે આપેલું છે અહીંયા. તો AB ઇઝ ઇક્વલ ટુ Ri પ્લસ h. હવે એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું છે, તો I ઓફ AB mi, હવે ટોટલ ડિસ્ટન્સ Ri પ્લસ h સ્ક્વેર થશે. પછી હવે એની માટે ઇક્વેશન મૂકી દો mi, Ri પ્લસ h આખાનો સ્ક્વેર હોય તો પહેલા પદનો સ્ક્વેર એટલે કે Ri સ્ક્વેર પ્લસ 2RiH અને પ્લસ h સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેરના જે ઇક્વેશન છે એની ઉપરથી આ ઇક્વેશન લીધેલું છે. હવે એમાં બધાને મલ્ટીપ્લાય કરી દો તો કે I ઓફ AB mi Ri સ્ક્વેર પ્લસ સમેશન ઓફ mi h સ્ક્વેર પ્લસ 2h કોમન કાઢી લો ને mi Ri થશે. ઓકે, the body is balanced about the center of mass, so 2h mi Ri is equal to 0 થશે, કારણ કે બોડી ક્યાં છે, બેલેન્સમાં છે, એટલે તમને એનું કાંઈ સેન્ટર ઓફ માસ મળશે નહીં, 0 છે. ધેરફોર ફ્રોમ ઇક્વેશન 1, જે ઇક્વેશન આપણે 1 મળેલો છે, I કે ની કિંમત મૂકી દો, mi Ri સ્ક્વેરની જગ્યાએ તમારે શું મૂકવાના છે કે I ઓફ KL મૂકી દેવાના છે અહીંયા. તો I ઓફ AB ઇઝ ઇક્વલ ટુ શું મળશે, I ઓફ KL, અને mi h સ્ક્વેરની જગ્યાએ સબમેશન ઓફ mi છે, તો ટોટલ માસ લઈ લ્યો, ટોટલ માસ ઓફ કેપિટલ M. તો તમને મળી જશે ઇક્વેશન I ઓફ AB ઇઝ ઇક્વલ ટુ I ઓફ KL પ્લસ કેપિટલ MH સ્ક્વેર. ધીસ પ્રૂવ ધ થિયરમ ઓફ પેરેલલ એક્સિસ. હવે એ રીતે આપણે બીજું ઇક્વેશન જોઈએ, બીજું થિયરમ જોઈએ કે થિયરમ ઓફ પરપેન્ડિક્યુલર એક્સિસ, કે લંબ આપેલી હોય અક્ષ ત્યારે માટે જોઈએ, એટલે આમાં એકબીજાને સમાંતર હતી, અહીંયા એકબીજાને કેવી છે, લંબ છે, 90 ડિગ્રી આપેલી છે. ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ અ પ્લેન લેમિના, એટલે કે પાતળું પડ આપેલું છે, અબાઉટ એની એક્સિસ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન of the lamina is equal to the sum of the moments of inertia of the lamina about any two mutually perpendicular axes in the plane of the lamina. હવે તમને આપ્યું છે સાધ્ય શું આપ્યું છે કે કોઈ એક અક્ષનું
જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ કેટલું હશે કે તો આપેલી બીજી બે અક્ષના સરવાળા જેટલું હશે. મોમેન્ટ ઓફ ઇનર્શિયાના સરવાળા જેટલું હશે. કે અહીં સપોઝ આપણે ઝેડ અક્ષમાં લીધું છે કોઈ પણ બોડી છે, તો ઝેડ અક્ષનું જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે કેટલું મળશે, તો જે બીજો જે બોડી છે કયા સમતલમાં છે, કે સપોઝ એક્સ અને વાય સમતલમાં છે, તો એક્સ અક્ષને ધ્યાનમાં લઈને મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને વત્તા વાય અક્ષને ધ્યાનમાં લઈને એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એટલે કે તમને સાદી આવું મળશે કે I of z is equal to I of x વત્તા I of y. તો as shown in figure, I of x, I of y and I of z are the moment of inertia of the lamina x, y and z axis respectively. Then according to theorem, I of z is equal to I of x plus I of y. આ રીતે તમને ત્રણેય અક્ષનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળશે. તો ખાસ આ પ્રૂફ છે, યાદ રાખવાનું છે. I of z is equal to I of x હવે પ્રૂફ આપણે જોઈએ કે કન્સિડર અ પાર્ટિકલ ઓફ માસ mi એટ અ ડિસ્ટન્સ ri ફ્રોમ O. હવે કોઈ પણ પાર્ટિકલ લીધો છે, એનું માસ mi છે અને ડિસ્ટન્સ ri છે, સેન્ટર ઉદ્ગમ બિંદુથી O થી આપેલું છે કે mi અંતર માસ છે, ri એનું અંતર છે. Suppose xi is the perpendicular distance of a particle of mass mi from the y axis. હવે y axis થી અંતર કેટલું થશે, તો આ y અક્ષ થી અંતર આપણે લેવું હોય તો આ અંતર શેમાં થશે, x ડાયરેક્શનમાં થશે, એટલે એનું નામ xi આપ્યું છે. પછી x ડાયરેક્શન થી લેવું હોય તો અંતર શેમાં આવશે, y માં આવશે. y axis therefore mi from the y axis therefore iy mi xi square. મોમેન્ટ ઓફ ઇનર્શિયા y અક્ષ નું શું થશે કે mi xi સ્ક્વેર, xi જેટલું અંતર છે તો અંતરને આપણે સ્ક્વેર લઈએ છીએ. ત્યારબાદ સિમિલરલી yi is the perpendicular distance of a particle of mass mi from x axis. તો x axis માટેનું શું મળશે, I of x is equal to mi yi square, ઇક્વેશન નંબર 2. એ જ રીતે તમને z અક્ષનું શું મળશે, zi ની જગ્યાએ શું મૂકવાનું છે, ri. આપણે કારણ કે z અક્ષથી અંતર કેટલું આપેલું છે કે ri જેટલું અંતર આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે z અક્ષથી તમને કેટલું અંતર આપેલું છે, ri જેટલું અંતર આપેલું છે. તો z અક્ષનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે, I of z is equal to mi ri square, ઇક્વેશન નંબર 3. હવે એડિંગ ઇક્વેશન 1 and 2 we get, હવે બંને ઇક્વેશનને ભેગા કરવાના છે. તો I of x plus I of y is equal to summation of mi xi square plus summation of mi yi square. mi ને કોન્સ્ટન્ટ કાઢી લો તો xi square plus yi square. It is clear from the figure. એ તમે જોઈ શકો છો પાયથાગોરસના પ્રમેય અનુસાર ri ને xi ને y અહીંયા શું બનાવે છે, કાટકોણ ત્રિકોણ બનાવે છે. તો કર્ણો ri છે, પાયો છે yi છે અને વેધ શું છે, xi છે. રેડી. તો તમને કર્ણનો વર્ગ બરાબર શું મળે, પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. તો આ રીતે કન્ડિશન અપ્લાય છે. તો xi સ્ક્વેર પ્લસ yi સ્ક્વેર એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે, ri સ્ક્વેર. તો મૂકી દો ix પ્લસ iy mi ri સ્ક્વેર. પણ mi ri સ્ક્વેર તો શું છે, I of z છે. તો ix પ્લસ I of y is equal to I of z. તો તમને આ રીતે થિયરમ પ્રૂવ થઈ ગયું છે. ઓકે. તો આ ચેપ્ટરમાં આપણે જે 12 ક્વેશ્ચનો છે એ જોયેલા છે અને અહીંયા આપણું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. રેડી. તો ખાસ આ ચેપ્ટર એટલું હાર્ડ પણ નથી અને આઈએમપી ક્વેશ્ચનો પણ તમને મેં કીધા છે સાથે ને સાથે. ઓકે. તો તૈયારી રાખજો. તો સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય video.